નમસ્કાર દોસ્તો, હું જગદીશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 ભૂગોળમાં આઈએમપી પ્રશ્નોની શ્રેણીમાં અત્યારે આપણે આ વિડીયોની અંદર રજૂ કરીશું પાઠ 4 માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. એમાં વિભાગ સીના 2 ગુણના જે પ્રશ્નો છે એ આપણે અહીંયા આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, શરૂ કરીએ. વિભાગ સી 2 ગુણના પ્રશ્નો. દોસ્તો, મેં અહીંયા 18 પ્રશ્નો તમને સિલેક્ટ કરીને આપ્યા છે અને આ 18 પ્રશ્નો જે છે એ ખૂબ આઈએમપી છે. આમાંથી તમારે 2 ગુણનો એક પ્રશ્ન ફરજિયાત પૂછાશે. તો અહીંયા જે પ્રશ્નો રજૂ કરું છું એ પ્રશ્નો આપ તૈયાર કરી દેશો. અત્યારે જ વિડીયો જોયા પછી તરત જ તૈયાર કરી દેશો કે જેથી કરીને તમે બોર્ડની અંદર સારું પરિણામ લાવી શકો. દોસ્તો, શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, તૃતીયક પ્રવૃત્તિ એટલે શું, તેના ઉદાહરણ આપો. તૃતીયક પ્રવૃત્તિ એટલે આપણને ખબર છે દોસ્તો કે માનવીને આપી શકાય તેવી પ્રવૃત્તિઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપાર, પરિવહન, સંચાર, વાણિજ્ય, આ બધી જે પ્રવૃત્તિઓ છે એ તૃતીયક પ્રવૃત્તિઓ છે. તમારે વ્યાખ્યા લખવી પડે અને એના ઉદાહરણો લખવા પડે તો તમને 2 ગુણ મળે. બીજો પ્રશ્ન છે, સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે. તો સરકાર લોકોને સ્વાસ્થ્યની, રક્ષણની, સુરક્ષા, પછી સફાઈ, શિક્ષણ, પરિવહન સુવિધાઓ, કાયદાકીય વ્યવસ્થા, સંદેશા વ્યવહાર, મનોરંજન, સડક નિર્માણ, સિંચાઈ યોજનાઓ, ઉર્જા ઉત્પાદન, આવી બધી જે સેવાઓ છે એ સેવાઓ આપે છે. ત્રીજો પ્રશ્ન, સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કારણ આપો. સેવા ક્ષેત્રોની અંદર આજે રોજગારીમાં કેમ વધારો થઈ રહ્યો છે? તો એમાં સીધી વાત કરીએ તો સેવા ક્ષેત્રોની અંદર શિક્ષણ, મનોરંજન, સંચાર, પરિવહન, વ્યાપાર અને વાણિજ્ય, આવી બધી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ સાથે આ સેવા ક્ષેત્રો સંબંધ ધરાવે છે. વાણિજ્યની જે સેવાઓ છે એમાં કંપનીઓની ઉત્પાદકતા અને એની ક્ષમતામાં પણ વધારો થયો છે. વિકસિત અર્થતંત્રોની અંદર સેવા આધારિત જે વિકાસની જે સેવાઓ છે એની માંગ આજે વધી છે અને એટલા માટે એમાં કામ કરવાવાળા લોકોની માંગ પણ ધીમે ધીમે વધી રહી છે. એટલે એમાં રોજગારીમાં વધારો થયો છે. વિકાસશીલ દેશોની અંદર પણ ઉત્પાદિત ક્ષેત્રોની તુલનામાં સેવા ક્ષેત્રોનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એટલે એનાથી રાષ્ટ્રીય આવકની અંદર પણ વધારો થઈ રહ્યો છે. એટલે સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા જે કર્મચારીઓ છે એમની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોથો પ્રશ્ન જોઈએ, વાણિજ્યની સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે. તો વાણિજ્યની સેવાઓમાં તો જાહેર ખબરો, વકીલો દ્વારા અપાતી કાયદાકીય સલાહ, બેંકોની સેવાઓ, જનસંપર્ક સેવાઓ, કર્મચારીઓના કૌશલ્યો વિકસાવવા અપાતું પ્રશિક્ષણ, નાણાકીય વ્યવહારોના જાણકારો અને સલાહકારો, હિસાબનીશો, કારકુન વગેરેની જે સેવાઓ છે એ વાણિજ્યની સેવાઓમાં એનો સમાવેશ થાય. પાંચમો છે, સેવા પ્રવૃત્તિ એટલે શું. તો સેવા પ્રવૃત્તિ કોને કહેવાય? તો ખાસ કરીને દાક્તર, વકીલ, શિક્ષક, ભોમિયો કે જે લોકો નિશ્ચિત રકમ લઈ અને પોતાની સેવાઓ આપે છે. મતલબ કે મહેનતાણું લે છે અને એના બદલામાં સેવા આપે છે. તો એ જે સેવા છે એ સેવાની અંદર કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી અને એટલે એ સેવા પ્રવૃત્તિ કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, મનોરંજન સેવાઓ કઈ કઈ છે તેના મુખ્ય માધ્યમો જણાવો. તો મનોરંજન સેવાઓમાં કઈ કઈ વસ્તુ આવે? ફિલ્મ, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, સંગીત, સાહિત્ય, આ બધી મનોરંજન સેવાઓ. અને એના માધ્યમો કયા? તો એમાં માધ્યમોમાં પ્રવાસ, પર્યટન, દૂરદર્શન, આ જે છે ને એ મનોરંજનના મુખ્ય માધ્યમો છે. સાતમો પ્રશ્ન, સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ કઈ કઈ છે. તો સ્વાસ્થ્યની સેવા એટલે ડૉક્ટરોની સેવા અને શિક્ષણ સેવા એટલે શાળાઓની અને શિક્ષણની સેવા. આ બંને પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓમાં એનો સમાવેશ થાય છે. તો દોસ્તો, અહીંયા આ પ્રશ્નો જે છે એને સમજવા માટે આપણે પાઠ 4ના ભાગ 1થી માંડી અને ભાગ 5 સુધીના આપણી ચેનલમાં વિડીયો મૂકેલા છે. તો એ જે 5 વિડીયો છે ને એ તમે શાંતિથી જોઈ લેશો તો મને લાગે છે કે 18 પ્રશ્નોની યોગ્ય છણાવટ ચિત્રો સાથે તમને વ્યવસ્થિત રીતે સમજાવેલી છે. તો એ તમે જોશો તો આ પ્રશ્નો તમને તૈયાર કરવામાં બહુ તકલીફ નહીં પડે. અહીંયા પ્રશ્નોની જે ચર્ચા કરીએ છીએ આપણે એ ઉપર છેલ્લી ચર્ચા કરીએ છીએ, પણ મેં તમને આઈએમપી પ્રશ્નો બતાવ્યા છે. હવે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે તમારી ગાઈડ અથવા તો પુસ્તક એમાં જોઈ અને તમારે તૈયાર કરી લેવાના છે. આઠમો પ્રશ્ન જોઈએ, ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું
તેની સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા કઈ છે? તો ચતુર્થક પ્રવૃત્તિ એટલે માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓ, એ ચતુર્થક પ્રવૃત્તિ કહેવાય. અને એનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે, એટલે કે જેનું કાર્ય ચિંતન કરવાનું, સંશોધન કરવાનું અને વિકાસ, એના માટે નવા વિચારો આપવાનું છે. તેની સાથે જોડાયેલા લોકોની વિશેષતા કઈ? તો એની સાથે જોડાયેલા લોકોની વિશેષતા એ છે કે એમને ઊંચું વેતન મળે અને ઊંચો હોદ્દો મળે, અને એના માટે એ લોકો હંમેશા પ્રયત્નશીલ હોય છે. 9મો પ્રશ્ન, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ આપો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું? તો એની વ્યાખ્યા લખવાની કે માનવીનો સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનું સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઝડપી વિકાસ એ દૂરસંચાર ઉપગ્રહોના કારણે થયો છે. ઘણા બધા પ્રકારની ટેકનોલોજીનું એક સંયુક્ત સ્વરૂપ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કે જેની અંદર સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, સંદેશાવ્યવહાર, પ્રસારણ, ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સ વગેરે બાબતો જે છે એનો સમાવેશ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં થાય છે. આગળનો 10મો પ્રશ્ન જોઈએ તો સિલિકોન વેલી એટલે શું અને તે કયા શહેરોમાં આવેલા છે? અથવા સિલિકોન વેલીને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક પણ કહેવામાં આવે છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરોમાં આવેલા છે? આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો સિલિકોન વેલી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી, અને એ અમેરિકાના મેસેચ્યુસેટ્સ ની બોસ્ટન અને કેલિફોર્નિયામાં આ સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો આવેલા છે. ભારતની અંદર વાત કરીએ તો બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ અને પુણે, આ શહેરોની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આ જે ક્ષેત્રો છે એ આવેલા છે. 11મો પ્રશ્ન, પંચમ પ્રવૃત્તિ એટલે શું? તો પંચમ પ્રવૃત્તિ એટલે વર્તમાન સાથે જોડાયેલા વિચારો, આધુનિક વિચારો જેને કહીએ, એટલે આવી વિચારો અથવા વિચારધારા આપવી, એનું પુનઃગઠન કરવું, એની વ્યાખ્યા કરવી, માહિતીની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો કરવા, નવીનતમ પ્રૌદ્યોગિકી કરવી, અતિ આધુનિક સંસાધન કાર્યો જે છે એ નૂતન દ્રષ્ટિકોણથી કોઈપણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું, આ બધી પંચમ પ્રવૃત્તિઓ છે. એની સાથે જોડાયેલા જે નિષ્ણાતો, નિર્ણય નિર્ધારકો અને આધુનિક ટેકનોલોજી ક્ષેત્રના સલાહકારો તેમજ વ્યવહારિક નિર્ણયો કરવાના સુજ્ઞ નિર્ણય નિર્ધારકો એ આ પંચમ પ્રવૃત્તિમાં આવશે. 12મો પ્રશ્ન છે, બિન સરકારી સંગઠનો કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે? તો બિન સરકારી સંગઠનો જે છે એ મહિલા મંડળો, જ્ઞાતિ સંગઠનો, યુવા મંડળો, જુદા જુદા પક્ષોના પોતાના સંગઠનો, આ બધા બિન સરકારી સંગઠનો છે કે જે સેવાઓની પ્રવૃત્તિ કરે છે, જેમાં બાળ ચિકિત્સા, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા, ગ્રામીણ વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, આવા બધા પ્રકારની જે સમાજ કલ્યાણની જે સેવાઓ છે ને એવી પ્રવૃત્તિઓ કરે છે. 13મો પ્રશ્ન, પંચમ પ્રવૃત્તિ સાથે કયા પ્રકારના લોકો જોડાયેલા છે? તો પંચમ પ્રવૃત્તિ સાથે એકદમ વરિષ્ઠ વ્યવસાયિકો, ઊંચો હોદ્દો ધરાવતા અધિકારીઓ, સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો, વૈજ્ઞાનિકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો, જે સચિવોને બધા કરે છે ને એ, પછી પોતપોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, વિવિધ ક્ષેત્રો માટે નવા જ પ્રકારના વ્યવહારિક નિર્ણયો કરનારા સુજ્ઞ નિર્ણય નિર્ધારકો, ઉદ્યોગ ની અંદરના માણસો, પછી શાસન વ્યવસ્થા સંબંધી ક્ષેત્રો, સામાજિક, આર્થિક, વેપાર, વાણિજ્ય, વિદેશ નીતિ અને ઊંચું વેતન પ્રાપ્ત કરતા અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રના સલાહકારો, આટલા લોકો જે છે એ પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે. 14મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા વૈશ્વિક શહેરો જણાવો. હવે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા વૈશ્વિક શહેરો કયા કયા? તો એમાં લંડન, ન્યુયોર્ક અને ટોક્યો, આ 3 શહેરો તો ખૂબ મહત્વના છે, પણ એના સિવાય પેરિસ, ટોરેન્ટો, લોસ એન્જલિસ, ઓસાકા, ભારતનું મુંબઈ, હોંગકોંગ અને સિંગાપુર, આ જે શહેરો છે એ આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા શહેરો છે. 15મો પ્રશ્ન, સંચાર સેવાઓ જણાવો. સમૂહ માધ્યમો કોને કહેવામાં આવે છે? તો પહેલું તો પ્રશ્ન છે સંચાર સેવાઓ. તો સંચાર સેવાઓ એટલે શું? તો શબ્દો, સંદેશા અને વિચારો એની આપલે જે થાય એ સંચાર સેવાઓ દ્વારા થાય છે. બરાબર. સમૂહ માધ્યમ કોને કહેવાય? તો સમૂહ માધ્યમમાં મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન, રેડિયો, દૂરદર્શન,
આ બધા સમાચાર પત્રો, વક્તાઓના વક્તવ્યો, જાહેરાતો, મનોરંજનના સાધનો, આ બધું ઉપગ્રહોના કારણે એ સંચાર સેવાઓ જે ઝડપી બની છે અને એકી સાથે ઘણા બધા લોકો સુધી માહિતી પહોંચે છે. તો એ સમૂહ માધ્યમો છે કે જેમ કે પેપર છે, બરાબર, ટીવી છે, એના દ્વારા આપણે જે સમાચારો છે એ સમાચારો સરળતાથી છેક સુધી પહોંચે છે, ઘણા બધા લોકોના માધ્યમો સુધી પહોંચે છે, એટલે એ સમૂહ માધ્યમોમાં ગણાય છે. 16મો પ્રશ્ન છે કે આઈટી તકનીકનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોમાં થાય છે? આઈટી ટેકનિકી જે શેમાં વપરાય? તો એક તો શિક્ષણમાં, પછી ઉદ્યોગોમાં, ત્યારબાદ બેન્કો, વ્યાપાર, ચિકિત્સા, પરિવહન, અંતરિક્ષ વિજ્ઞાન, મોટા મોટા ઔદ્યોગિક ગૃહોમાં, સરકારી કચેરીઓમાં, પાસપોર્ટ, સરકારી વેરાઓની નોંધ, ટેલિફોનની સેવાઓ, ગુનાઓ અંગેની જે માહિતી છે એ મેળવવામાં, આ બધા ક્ષેત્રોમાં આઈટી તકનીકીનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. 17મો પ્રશ્ન જોઈએ તો ઇન્ટરનેટના કારણે વિશ્વમાં કઈ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ ઝડપી થયો છે? હવે આમાં જોવા જઈએ તો આમ તો ઘણા બધી બાબતો આવે, પણ આપણે 2 માર્ક્સના પ્રશ્નને ધ્યાનમાં રાખી અને 2-3 બાબતો લખવાની કે ઇન્ટરનેટના કારણે બેન્કો, વીમા કંપનીઓ, સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ જે છે એના કામમાં સુધારો થયો છે. ઇન્ટરનેટના કારણે આંતરરાષ્ટ્રીય આર્થિક જે વ્યવસ્થાઓ છે એ ખૂબ સરળ બની છે. ઇન્ટરનેટના કારણે અધિકારીઓ દૂર રહી અને પોતાનું કામ કરી શકે છે. બેન્કો જે છે એ પોતાની મૂડી ખૂબ જ ઓછા સમયમાં એક ખાતામાંથી બીજા ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે. માહિતી જે છે એ અંકાત્મક થઈ ગઈ, એના કારણે સંદેશા વ્યવહારમાં ઇન્ટરનેટ ખૂબ મહત્ત્વનું બન્યું છે. આવી બધી જે બાબતો છે એ બધી બાબતો આપણે લખવાની. એમાં ખાસ કરીને જો તમે 4 મુદ્દા મિત્રો લખશો તો એ 4 મુદ્દાઓના કારણે તમને પૂરા 2 માર્ક્સ મળશે. અને છેલ્લો 18મો પ્રશ્ન છે પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો કઈ કઈ છે? તો પંચમ પ્રવૃત્તિની અંદર સૂચના પ્રૌદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ. આટલી બાબતો જે છે ને એ પંચમ પ્રવૃત્તિઓ માટે ખૂબ મહત્વની છે. તો દોસ્તો, અહીંયા આપણો જે વિડીયો છે એને પૂર્ણ કરીએ છીએ. 18 પ્રશ્નો જે તમને રજૂ કર્યા છે એ 18 પ્રશ્નો આપ વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેશો કે જેથી કરીને તમે સારું પરિણામ લાવી શકો. મિત્રો, આવા જ દરેક વિષયના શૈક્ષણિક વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરી તેમાંથી ઓલ સિલેક્ટ કરશો કે જેથી તમને નોટિફિકેશન મળતું રહે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ.